નમસ્કાર મિત્રો, તો આજ રોજ આપણે મિત્રો બીએમસી, એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુના વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ઉપયોગી બને તેવું મિત્રો જૂનું પેપર સોલ્યુશન લઈને આવી ગયા છીએ. તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો અને મિત્રો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર તમને જૂના પેપર સોલ્યુશન બધા જ મળી રહેશે. તો ખાસ મિત્રો એકવાર જોઈ લેવા, પરીક્ષા આપતા પહેલાં તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 97, પેન્ટાવેલેન્ટ રસી કયા રોગ સામે રક્ષણ આપતી નથી મિત્રો? તો નીચેનામાંથી તમને મિત્રો 4 ઓપ્શન આપેલા છે: ધનુર, ડિપ્થેરિયા અને હિપેટાઇટિસ એ એટલે કે સાદો કમળો અને એચ ઇન્ફ્લુએન્ઝા બી થી થતા રોગ. તો જવાબ તમારો આવશે મિત્રો, જે પેન્ટાવેલેન્ટ રસી રહી એ હિપેટાઇટિસ એ સાથે રક્ષણ આપતી નથી, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 98 જોઈએ. 1 મહિનાથી નાના બાળકને બીસીજી રસી કેટલા ડોઝ આપશો મિત્રો? ખાસ 1 મહિનાથી નાના બાળકને બીસીજીના રસીનો કેટલો ડોઝ આપશો? તો મિત્રો જવાબ તમારો આવશે 1 મહિનાથી નાના એટલે કે 0.05 ml. ખાસ મિત્રો યાદ રાખજો, 0.05 ml 1 મહિનાથી નીચે કહેવામાં આવ્યું છે મિત્રો. પ્રશ્ન નંબર 99 જોઈએ. બહુરૂપતા કયા રોગમાં જોવા મળે છે મિત્રો? તો અસબડા. ખાસ મિત્રો જવાબ આવશે તમારો એ ઓપ્શન. બહુરૂપતા કયા રોગમાં જોવા મળે છે? તો મિત્રો અસબડા રોગમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 100, મોંમાં પહેલી અને બીજી દાઢની ઉપરની ભાગે મિત્રો આવેલ શ્લેષ્મ ત્વચા ઉપર દેખાતા રાખોડી રંગના ચકામા એટલે કે કોમ્પ્લેક્સ સ્પોટ્સ કયા રોગના બહુ વહેલા નિદાન માટે ઉપયોગી છે મિત્રો? તો જવાબ આવશે મિત્રો ઓરી એટલે કે મિઝલ્સ, એટલે કે જવાબ આવશે તમારો ડી ઓપ્શન મિત્રો. આ પ્રશ્ન ખૂબ જ પૂછાઈ ગયેલો અને ઘણા ખરા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન કરે તેવો પ્રશ્ન મિત્રો. તમારે આ કોમ્પ્લેક્સ સ્પોટ્સ એ યાદ રાખવાનું છે મિત્રો. પ્રશ્ન નંબર 101 જોઈએ. માઇકોબેક્ટેરિયમ ટ્યુબરકોલોસિસ નામના જીવાણુની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી મિત્રો? તો જવાબ હશે મિત્રો એ ઓપ્શન. રોબર્ટ કોક દ્વારા કરવામાં આવી હતી. એ મિત્રો ખાસ યાદ રાખજો, રોબર્ટ કોક દ્વારા. પ્રશ્ન નંબર 102 જોઈએ. ટીબીની સારવારમાં અપાતી કઈ ગોળી, ખાસ મિત્રો અપાતી કઈ ગોળી લેવાથી લાલ રંગનો પેશાબ આવી શકે મિત્રો? વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ટીબીની સારવારમાં જો તમને એ ગોળી આપવામાં આવે તો મિત્રો તમારો પેશાબ એ લાલ કલરનો આવી શકે. તો મિત્રો ખાસ લાલ કલરનો જો પેશાબ આવી શકે તો મિત્રો એ હોય ગોળી રિફામ્પિસિન, એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે મિત્રો. પ્રશ્ન નંબર 103 જોઈએ. આમાંથી કયા જીવાણુ ઝાડાનો રોગકારક નથી? એટલે કે મિત્રો તમને 4 ઓપ્શન આપેલા છે, એમાંથી કયો મિત્રો ઝાડાનો રોગકારક નથી? તો મિત્રો જવાબ તમારો આવશે ડી ઓપ્શન, ખાસ ટાર્સિનિયા પેસ્ટિસ, એટલે કે ડી ઓપ્શન. પ્રશ્ન નંબર 104 જોઈએ. ફાલ્સીપેરમ મેલેરિયાની સારવારમાં અપાતી મિત્રો આર્સિટ્યુનેટ કોમ્બિનેશન થેરાપી, એટલે કે એસીટી માં કઈ દવાનો સમાવેશ થતો નથી મિત્રો? વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો. એમપીએસડબલ્યુના વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ઉપયોગી બને તેવો પ્રશ્ન મિત્રો. તો મિત્રો આર્સિસ્યુનેટનો પણ ઉપયોગ થાય છે. સલ્ફાડોક્સિન પ્લસ પાયરામિથામાઇનનો પણ મિત્રો સમાવેશ થાય અને પ્રિમાક્વિનનો પણ સમાવેશ થાય, જ્યારે મિત્રો ક્લોરોક્વિનનો સમાવેશ થતો નથી. એટલે કે તમારો રાઈટ આન્સર આવશે મિત્રો ક્લોરોક્વિન, કારણ કે તમને પૂછવામાં આવેલું છે કે નથી મિત્રો. એ યાદ રાખો મિત્રો. પ્રશ્ન જ્યારે તમે જવાબ આપતા હોય ત્યારે મિત્રો સંપૂર્ણ પ્રશ્ન વાંચીને તમારે જવાબ આપવો. પ્રશ્ન નંબર 105. 30,000ની વસ્તી ધરાવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 2022ના વર્ષમાં મેલેરિયાના 45 પોઝિટિવ કેસ જાહેર થયેલ છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો 2022ના વર્ષનો એન્યુઅલ પેરાસાઇટિક ઇન્ડિકન્સ, ખાસ મિત્રો ઇન્સિડન્ટ્સ એટલે કે એપીઆઈ કેટલો મિત્રો? ખાસ તો જવાબ આવશે મિત્રો તમારો 1.5.
પ્રશ્ન નંબર 106 જોઈએ. પુખ્ત મચ્છરોના નાશ માટે ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે એટલે કે IRS ખાસ મિત્રો તરીકે ઘરની અંદર હાલ કઈ દવાનો છંટકાવ કરવામાં આવે છે? તો જવાબ હશે મિત્રો આલ્ફા સાયપર મેથ્રિન. ખાસ મિત્રો યાદ રાખજો, આલ્ફા સાયપર મેથ્રિનનો સમાવેશ થાય છે મિત્રો. પ્રશ્ન નંબર 107 જોઈએ. મેલેરિયા નિયંત્રણ માટેની પોરાનાશક કામગીરીમાં કોનો ઉપયોગ થતો નથી મિત્રો? ખાસ તમારે પ્રશ્ન છેલ્લે સુધી વાંચી લેવો મિત્રો. મેલેરિયાના નિયંત્રણ માટે પોરાનાશક કામગીરી માટે જો ઉપયોગ ન થતો હોય તો મિત્રો પાયરેથ્રમ 2% એનો સમાવેશ થતો નથી. બાકી એબેટ, BTI અને મેલેરિયા લાર્વિસાઇડ ઓઇલ આ બધાનો સમાવેશ થાય છે મિત્રો. પ્રશ્ન નંબર 108 જોઈએ. ડેન્ગ્યુ તાવ કયા મચ્છરની ચેપી માદાના કરડવાથી થાય છે મિત્રો? ડેન્ગ્યુ તાવ ખાસ મિત્રો મચ્છરની ચેપી માદા કરડવાથી થાય છે, એટલે કે કયા મચ્છર? તો જવાબ હશે મિત્રો એડિસ ઇજિપ્ત. ઘણી ખરી એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન મિત્રો. પ્રશ્ન નંબર 109 જોઈએ. મચ્છર દ્વારા ફેલાય એટલે કે મચ્છર દ્વારા મેલેરિયા ફેલાય છે તેવું કોને સાબિત કર્યું મિત્રો? વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન મિત્રો. મચ્છર દ્વારા મેલેરિયા ફેલાય છે એવું કોને સાબિત કર્યું મિત્રો? જવાબ હશે રોનાલ્ડ રોસ દ્વારા આ સાબિત કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 110. કાલા આજાર રોગનો વાહક કોણ છે? તો જવાબ હશે મિત્રો સેન્ડ ફ્લાય એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 111 જોઈએ. નવજાત શિશુઓમાં ધનુરની રોકથામ કેવી રીતે કરી શકાય? તો મિત્રો ઉપરોક્ત તમામ રીતે ધનુરની રોકથામ કરી શકાય, એટલે કે મિત્રો સગર્ભા માતાઓનું યોગ્ય રસીકરણ દ્વારા, સંસ્થાકીય સુવાવડ દ્વારા, સુવાવડ વખતે ડિસ્પોઝેબલ ડિલિવરી કિટનો ઉપયોગ દ્વારા, એટલે કે આ બધા જનો સમાવેશ થાય. પ્રશ્ન નંબર 112 જોઈએ. બહુ જીવાણુ ખાસ મિત્રો બહુ જીવાણુતા એટલે કે રક્તપિત્તની સારવારમાં કઈ દવા વપરાતી નથી? એટલે કે મલ્ટીબેસિલરી એટલે કે MB. ખાસ મિત્રો MBમાં કઈ દવાની સારવાર અપાતી નથી? તો મિત્રો જે આપવામાં આવતી હોય તો મિત્રો રિફામ્પિસિનનો સમાવેશ થાય, ડેપ્સનનો સમાવેશ થાય, ક્લોફાઝીમાઇનનો સમાવેશ થાય, જ્યારે મિનોસાઇક્લિનનો સમાવેશ થતો નથી. એટલે કે જવાબ હશે તમારો બી ઓપ્શન. પ્રશ્ન નંબર જોઈએ મિત્રો 113. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સૂચિત ORS પેકેટના બંધારણમાં સોડિયમ ક્લોરાઇડ એટલે કે ખાવાનું મીઠું કેટલા ગ્રામ હોય છે? મિત્રો ધોવાના સોડા સોડિયમ બાયકાર્બોનેટ મિત્રો તમારો જવાબ આવશે 3.5 ગ્રામ, સી ઓપ્શન. પ્રશ્ન નંબર 114. લેપ્ટોસ્પાયરોસિસના કેસ સામાન્ય રીતે કયા જિલ્લામાં જોવા મળતા નથી? તો જવાબ આવશે મિત્રો કચ્છ એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 115 જોઈએ. હ્યુમન ઇન્ડુનો ડિફિન્સી વાયરસ એટલે કે HIV શરીરના કયા કોષો ઉપર ત્રાટકી તેનો નાશ કરે છે મિત્રો? તો જવાબ હશે મિત્રો T ફોર લિમ્ફોસાઇટ એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર. પ્રશ્ન નંબર મિત્રો 116. ભારતમાં અંધત્વનું મુખ્ય કારણ કયું છે મિત્રો? વેરી મોસ્ટ એમ્પિક્યુએશન. ભારતમાં અંધત્વનું મુખ્ય કારણ કયું છે? તો જવાબ હશે મિત્રો મોતિયો બિંદુ કેટરેક્ટ એટલે કે એ ઓપ્શન. ઘણા ખરા આમાં વિદ્યાર્થી મિત્રો વિટામિન A પણ સિલેક્ટ કરશે અને ઝામર પણ સિલેક્ટ કરશે. એટલે મિત્રો ખાસ યાદ રાખવું, તમારો જવાબ આવશે મોતિયો કેરેક્ટર. ખાસ મિત્રો કેટરેક્ટ. તો મિત્રો આજે આપણે 116 પ્રશ્નો સુધી રાખશું. બાકી મિત્રો આપણે અગાઉ આ યુટ્યુબ ચેનલ ઉપર જૂના પેપર સોલ્યુશન મૂકેલા છે, એ એકવાર મિત્રો અવશ્ય જોઈ લેવા. જો તમે પરીક્ષા આપવાના હોય તો મિત્રો તમને ખૂબ જ ઉપયોગી બનશે. જે પણ વિદ્યાર્થી મિત્રો FSW અને MPSW, SI, સ્ટાફ નર્સ બધાને મિત્રો ખૂબ જ ઉપયોગી બનશે.
અને જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. બાકી મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો જય હિન્દ મિત્રો.